અત્યારે પ્રોટોકોલ અને સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોથી તેઓ જશે સભા સ્થળ સુધી ને સભા સ્થળ સુધીના રોડ શોને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ હતો। સાથે જ આસપાસ રોડની બંને તરફ અત્યારે તમામ જે લોકો છે, સ્થાનિકો છે, આગેવાનો છે, તેમનો જમાવડો પણ જોવા મળી રહ્યા છે અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રશ્યો એક ઝલક જોવા માટે આતુરતાથી ત્યાંના સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા અને હવે આતુરતાનો અંત આવ્યો છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હવે ઝલક તેઓ નિહાળી રહ્યા છે। તમામનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે। આ દ્રશ્યો કે જ્યાં આગળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ને રોડ શોને લઈને ઘણા સમયથી તેઓ રાહ જોઈ રહ્યા હતા। તમામ જે ફૂલની સાથે સ્વાગત છે વડાપ્રધાનનું કર્યું છે અને ભવ્ય સ્વાગતની સાથે રોડ શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સાથે જ હવે રોડ શો આગળ વધી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તમામ બાળ હોય કે પછી વયોવૃદ્ધ હોય, તમામ લોકો આ ઉપસ્થિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવી અને ઉત્સાહિત થઈ ચૂક્યા છે। તો સાણંદ ખાતેના આજના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ એક દિવસ ગુજરાતના પ્રવાસમાં સાણંદમાં આજે અનેક વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે। તો સાથે સાથે માઇક્રોન કંપનીમાં આજે પ્રથમ મેડ ઇન ઇન્ડિયાનું ચીપનું છે તેનું લોકાર્પણ પણ તેઓ કરવા જઈ રહ્યા છે। જંગી જાહેર સભા છે તેનું પણ આયોજન છે અને તેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધવાના છે। તો એક વિકસિત ભારત તરફનું આ પગલું વધુ એક અને સાણંદ ખાતેથી પૂરું થતું જોવા મળી રહ્યું છે। માઇક્રોન કંપની તેની અંદર પ્રથમ જે મેડ ઇન ઇન્ડિયા ચીપ છે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે વડાપ્રધાનના હસ્તે અને સાથે જ વડાપ્રધાનનો આજનો દિવસ પણ ખૂબ જ ખાસ છે કારણ કે આ એક પ્રથમ એવી મેડ ઇન ઇન્ડિયા ચીપ છે કે જેનું લોકાર્પણ થઈ રહ્યું છે, એટલે કે ઇતિહાસ પણ રચાઈ રહ્યો છે અને સાથે સાથે આજનો આ ખૂબ જ દિવસ અત્યારે શુભ સાથે સાથે જ અત્યારે લોકોમાં પણ જે ઉત્સાહ હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક મેળવવા માટે, તેમને આવકારવા માટે અને તે જ અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શો છે સાણંદ ખાતે અત્યારે યોજાઈ રહ્યો છે। પહેલાં અમદાવાદ તેઓ આવ્યા, અમદાવાદથી જ્યારે હેલિકોપ્ટરના માધ્યમથી અને તેઓ સાણંદ પહોંચ્યા છે અને હેલિપેડ ખાતેથી જ્યાં સભા સ્થળ છે ત્યાં સુધી અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શો યોજાયો છે। રોડ શોની તૈયારીઓ હતી જ્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તેને લઈને પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે, સાથે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સાથે જ્યારે ઘણા છેલ્લા સમયથી મિનિટોથી કલાકોથી જ્યાં આગળ લોકો છે તેમાં ઉત્સુકતા હતી, આજે વહેલી સવારથી લોકોમાં ત્યાં ઉત્સુકતા જોવા મળી હતી અને સાથે જ જે સાંસ્કૃતિક રજૂઆતો છે, પ્રદર્શની છે તેની સાથે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત અત્યારે થઈ રહ્યું છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીધા દ્રશ્યો સાણંદ ખાતેથી। તો પીએમ મોદી જ્યાં તમામ લોકોનું અભિવાદન ઝીલતા પણ જોવા મળી રહ્યા છે। પુષ્પ વર્ષા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એવું ભવ્ય સ્વાગત છે સાણંદ ખાતે કરવામાં આવ્યું હતું અને સાથે જ તમામ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ છે કારણ કે ઉત્સાહ એ સાબિતી આપી રહ્યો છે કે તેઓ આતુરતાથી આ ઝલક, આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા અને એ ક્ષણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે તેમની બાજુમાંથી પસાર થશે અને એ જ ક્ષણ નિહાળવા માટે અત્યારે તમામ લોકો ત્યાં આગળ એકત્રિત થયા હતા અને હવે એ ક્ષણ આવી ચૂક્યો છે અને લોકો ઉત્સાહિત અને આનંદિત જોવા મળી રહ્યા છે। તો સાથે જ ઢોલ નગાડા અને સાથે જે સાંસ્કૃતિક રજૂઆતો છે, નૃત્ય છે તે પણ અત્યારે કરવામાં આવી રહ્યો છે। પરંપરાગત વેશભૂષા પહેરી અને લોકો ત્યાં આગળ ઉપસ્થિત થયા છે અને એક જે ગુજરાતની ઓળખ છે તેવી આગવી ગરબાની ઝાંખી પણ ત્યાં આગળ દર્શાવવામાં આવી રહી છે અને એ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવામાં આવી રહ્યા છે, તેમનું આવી રીતના ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું।